વલસાડ પહોંચી અવિરત વરસાદથી નદી નાળા છલક્યા છે। શંકર તળાવ ગામની બામ ખાડી બે કાંઠે છે। મુખ્ય માર્ગ પરનો લો લેવલ બ્રિજ જળમગ્ન થયું છે। વાહન ચાલકો 20 કિલોમીટર લાંબુ ફેરો ફરવા માટે મજબૂર પણ બન્યા છે। આપ જોઈ રહ્યા છો, મુખ્ય માર્ગ પર લો લેવલ બ્રિજ જળમગ્ન થયું છે, જેના કારણે ગ્રામીણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। ત્યારે હાલ અમે ઊભા છે બામ ખાડી ઉપર। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બામ ખાડી છે તે બે કાંઠે વહી રહી છે, જેને લઈને જે બામ ખાડી પરથી જે પસાર થતો જે લો લેવલનો બ્રિજ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના 32 જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે। આપણી સાથે જે ગામના માજી સરપંચ છે તે જોડાયા છે। રાકેશભાઈ, કઈ રીતની પરિસ્થિતિ? અહીંયા જોઈએ તો આ જે રસ્તો ખરો ને નેશનલ હાઈવે નંબર 48 થી કોસ્ટલ હાઈવે ને જોઈન્ટ થાય છે, અને આ સાઈડે કોસ્ટલ હાઈવે થી લઈને સ્ટેટ હાઈવે ને પણ જોઈન્ટ થાય છે। તો આ રસ્તાના માટે હું વારંવાર ઉપર સુધી રજૂઆત કરી છે, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર ડિપાર્ટમેન્ટમાં બધી જગ્યાએ રજૂઆત કરી છે 10 વર્ષથી, પણ આજ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ને આ રસ્તો એટલો ઉપયોગી છે કે 10 ગામને જોડતો છે। પુલ જે ખરો એને ઊંચાઈ વધારવાની સાથે રસ્તાની લંબાઈ સાથે ઊંચાઈ વધારવાની 30 મીટર જેટલી એના માટે બી રજૂઆત કરેલી છે। જે રીતે ગામના માજી સરપંચ રાકેશભાઈએ જણાવ્યું કે જે આ રસ્તો છે તે 10 જેટલા ગામોને જોડે છે, સાથે સાથે જે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જે કોસ્ટલ હાઈવે ને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર જે બામ ખાડી છે તે બામ ખાડીના પાણી ફરી વળ્યા છે। દર વર્ષે અહીંયા આની આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, અને જે ગામના સરપંચ છે તેમના દ્વારા જે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પણ કોઈ પણ નિરાકરણ ન આવતા જે ગામજનો છે તેઓ ચક્રાવ્યો વેઠવાનો વારો આવ્યો છે। ઊંચો બ્રિજ ન બનાવવાના કારણે જે ગામના લોકો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।